श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 231 231। આજ્ઞાયઃ પાલને એટલે કે આજ્ઞા પાળવામાં, પાલને એટલે પાળવામાં, આજ્ઞાયઃ એટલે આજ્ઞા, નિત્યમ એટલે દરરોજ, સોત્સાહમ એમાં શબ્દ છે સ ઉત્સાહમ ઉત્સાહ સાથે, તત્પરો શબ્દ છે તત્પરઃ, દૃઢ એટલે દ્રઢ। આજ્ઞા પાળવામાં નિત્ય ઉત્સાહ સાથે જે તત્પર હોય, દ્રઢ હોય। નિર્માનઃ એટલે કે જે નિર્માની હોય। સરલો એટલે કે સરલ એટલે કે જે સરળ હોય, જેની અંદર સરળતા હોય। યહ જેની અંદર આ હોય। કુર્યાત એટલે કરવો, તત એટલે કે તેનો, સંગમ એટલે સંગ, આદરાત એટલે આદર થકી, જે નિર્માની હોય, સરળ હોય તેનો સંગ આદર થકી કરવો। શ્લોક નંબર 231। આજ્ઞાયા પાલને નિત્યમ, આજ્ઞાયા પાલને નિત્યમ, આજ્ઞાયા પાલને નિત્યમ, આજ્ઞાયા પાલને નિત્યમ, આજ્ઞાયા પાલને નિત્યમ। સોત્સાહમ તત્પરો દૃઢઃ, સોત્સાહમ તત્પરો દૃઢઃ, સોત્સાહમ તત્પરો દૃઢઃ, સોત્સાહમ તત્પરો દૃઢઃ, સોત્સાહમ તત્પરો દૃઢઃ। ફર્સ્ટ લાઈન હવે આપણે આખી કરીએ। આજ્ઞાયા પાલને નિત્યમ, સોત્સાહમ તત્પરો દૃઢઃ, આજ્ઞાયા પાલને નિત્યમ, સોત્સાહમ તત્પરો દૃઢઃ, આજ્ઞાયા પાલને નિત્યમ, સોત્સાહમ તત્પરો દૃઢઃ। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। નિર્માનઃ સરલો યશ્ચ, 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 નિર્માનઃ સરલો યશ્ચ। કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત।
ચાલો હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ. નિર્માનઃ સરલો યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત. નિર્માનઃ સરલો યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત. નિર્માનઃ સરલો યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત. હવે આખો શ્લોક કરીએ છીએ. આજ્ઞાયા પાલને નિત્યમ સોત્સાહમ તત્પરોદૃઢઃ. નિર્માનઃ સરલો યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત. ફરીવાર આજ્ઞાયા પાલને નિત્યમ સોત્સાહમ તત્પરોદૃઢઃ. નિર્માનઃ સરલો યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત. ભાષાંતર જોઈએ. આજ્ઞા પાળવામાં જે સદાય ઉત્સાહ સાથે તત્પર હોય, દ્રઢ હોય, જે નિર્માની તથા સરળ હોય, તેનો સંગ આદર થકી કરવો. શ્લોક નંબર 232, 232. હરેહે ગુરોહો. હરેર ગુરોશ્ચરિત્રેષુ. આપણે છૂટું પાડીએ. હરેહે એટલે કે ભગવાનના, ગુરોહો એટલે ગુરુના, ચરિત્રેષુ એટલે ચરિત્રોમાં, દિવ્યેષુ એમના દિવ્ય ચરિત્રોમાં, માનુષેષુ એટલે મનુષ્ય ચરિત્રોમાં, સસ્નેહમ સ્નેહ સાથે એટલે કે પ્રીતિપૂર્વક, દિવ્યતાદર્શી. દિવ્યતાદર્શી એટલે જોનારો, દર્શન કરનારો, જેને ભગવાનના દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્રમાં દિવ્યતા દેખાતી હોય, દિવ્યતાનું દર્શન કરતો હોય, કુર્યાત તત્સંગમાદરાત, તેનો સંગ આદર થકી કરવો. શ્લોક નંબર 232. હરેર ગુરોશ્ચરિત્રેષુ. હરેર ગુરોશ્ચરિત્રેષુ. હરેર ગુરોશ્ચરિત્રેષુ. હરેર ગુરોશ્ચરિત્રેષુ. હરેર ગુરોશ્ચરિત્રેષુ. હવે સેકન્ડ પાર્ટ. દિવ્યેષુ માનુષેષુ યઃ. 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 ફર્સ્ટ લાઈન કરીએ. હરેર ગુરોશ્ચરિત્રેષુ દિવ્યેષુ માનુષેષુ યઃ. હરેર ગુરોશ્ચરિત્રેષુ દિવ્યેષુ માનુષેષુ યઃ. સાથે બોલો. હરેર ગુરોશ્ચરિત્રેષુ દિવ્યેષુ માનુષેષુ યઃ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. સસ્નેહમ દિવ્યતાદર્શી. સસ્નેહમ દિવ્યતાદર્શી. સસ્નેહમ દિવ્યતાદર્શી. સસ્નેહમ દિવ્યતાદર્શી. સસ્નેહમ દિવ્યતાદર્શી. કુર્યાત તત્સંગમાદરાત. કુર્યાત તત્સંગમાદરાત. કુર્યાત તત્સંગમાદરાત. કુર્યાત તત્સંગમાદરાત. સસ્નેહમ દિવ્યતાદર્શી. કુર્યાત તત્સંગમાદરાત. સસ્નેહમ દિવ્યતાદર્શી. કુર્યાત તત્સંગમાદરાત. સાથે બોલો. સસ્નેહમ દિવ્યતાદર્શી. કુર્યાત તત્સંગમાદરાત. હવે આપણે સાથે બોલીએ. હરેર ગુરોશ્ચરિત્રેષુ દિવ્યેષુ માનુષેષુ યઃ. સસ્નેહમ દિવ્યતાદર્શી. કુર્યાત તત્સંગમાદરાત.
ફરીવાર હરેર ગુરોશ્ચરિત્રેષુ દિવ્યેષુ માનુષેષુ યહ સસ્નેહમ દિવ્યતાદર્શી કુર્યાત તત્સંગમાદરાત. ભાષાંતર જોઈએ. ભગવાન અને ગુરુના દિવ્ય તથા મનુષ્ય ચરિત્રોમાં જે સ્નેહપૂર્વક દિવ્યતાનું દર્શન કરતો હોય તેનો સંગ આદર થકી કરવો. શ્લોક નંબર 233 233. તત્પરોન્ય ગુણગ્રાહે. શબ્દ છે તત્પર, અન્ય, ગુણગ્રાહે એટલે કે જે તત્પર હોય, અન્યના, અન્ય એટલે બીજી વ્યક્તિના, ગુણગ્રાહે ગુણ ગ્રહણ કરવામાં જે તત્પર હોય. બીજું કે છે વિમુખો દુર્ગુણોક્તિતઃ એટલે કે જેવા અવગુણ ગાનારા છે, દુર્ગુણ ઉક્તિતઃ દુર્ગુણની જે વાતો કરે છે તેનાથી વિમુખ છે એટલે કે દૂર જતો રહે છે. સુહૃદ ભાવી પોતે સુહૃદ ભાવ વાળો હોય. ચ સત્સંગે સત્સંગે એટલે સત્સંગમાં અન્યના ગુણ ગ્રહણ કરતો હોય, દુર્ગુણની વાત ન કરતો હોય અને સુહૃદ ભાવ વાળો હોય. કુર્યાત કરવો, તત્સંગમ આદરાત તેનો સંગ આદર થકી કરવો. શ્લોક નંબર 233 233. તત્પરોન્ય ગુણગ્રાહે તત્પરોન્ય ગુણગ્રાહે તત્પરોન્ય ગુણગ્રાહે તત્પરોન્ય ગુણગ્રાહે તત્પરોન્ય ગુણગ્રાહે તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ વિમુખો દુર્ગુણોક્તિતઃ વિમુખો દુર્ગુણોક્તિતઃ વિમુખો દુર્ગુણોક્તિતઃ વિમુખો દુર્ગુણોક્તિતઃ વિમુખો દુર્ગુણોક્તિતઃ. હવે ફર્સ્ટ લાઈન કરીએ છીએ. તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. સુહૃદભાવી ચ સત્સંગે 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 કુર્યાત તત્સંગમાદરાત કુર્યાત તત્સંગમાદરાત કુર્યાત તત્સંગમાદરાત કુર્યાત તત્સંગમાદરાત કુર્યાત તત્સંગમાદરાત. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. ફરીવાર સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. સાથે બોલીએ. સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. ફરીવાર. તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. હવે ભાષાંતર જોઈએ. સત્સંગમાં જે મનુષ્ય અન્યના ગુણો ગ્રહણ કરવામાં તત્પર હોય, દુર્ગુણોની વાત ન કરતો હોય,
સુહૃદ ભાવવાળો હોય તેનો સંગ આદર થકી કરવો. શ્લોક નંબર 234, 2, 3, 4. લક્ષ્યમ યસ્યૈક માત્રમ સ્યાદ. લક્ષ્યમ એટલે એક લક્ષ્ય, એક નિશાન. યસ્ય એટલે જેનું એક નિશાન હોય. એક માત્રમ, યસ્ય લક્ષ્યમ એક માત્રમ, એક જ હોય એનું નિશાન. સ્યાદ, સ્યાદ એટલે હોય. શું? ગુરુ હરિ પ્રસન્નતા એટલે કે ભગવાન અને ગુરુની પ્રસન્નતા, રાજીપો, એ જ જેનું એકમાત્ર લક્ષ્ય હોય. આચારે અપી વિચારે અપી એટલે કે એના આચરણમાં અને વિચારમાં પણ જેનું લક્ષ્ય એક જ માત્ર હોય કે ભગવાન અને ગુરુને રાજી કરવા છે, તો તેનો સંગ આદર થકી કરવો. તત્સંગમ આદરાત. શ્લોક નંબર 2, 3, 4, 234. લક્ષ્યમ યસ્યૈક માત્રમ સ્યાદ. 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 સેકન્ડ પાર્ટ. ગુરુ હરિ પ્રસન્નતા, 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 ગુરુ હરિ પ્રસન્નતા. હવે પહેલી લાઈન કરીએ છીએ. લક્ષ્યમ લક્ષ્યમ યસ્યૈક માત્રમ સ્યાદ ગુરુ હરિ પ્રસન્નતા. લક્ષ્યમ યસ્યૈક માત્રમ સ્યાદ ગુરુ હરિ પ્રસન્નતા. લક્ષ્યમ યસ્યૈક માત્રમ સ્યાદ ગુરુ હરિ પ્રસન્નતા. આચારેપી વિચારેપી, આચારેપી વિચારેપી, આચારેપી વિચારેપી, આચારેપી વિચારેપી, આચારેપી વિચારેપી. કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત. સેકન્ડ લાઈન. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. હવે આખો શ્લોક કરીએ છીએ. લક્ષ્યમ યસ્યૈક માત્રમ સ્યાદ ગુરુ હરિ પ્રસન્નતા. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. લક્ષ્યમ યસ્યૈક માત્રમ સ્યાદ ગુરુ હરિ પ્રસન્નતા. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. હવે ભાષાંતર જોઈએ. જેના આચાર તથા વિચારને વિશે ગુરુ હરિને રાજી કરવાનું એકમાત્ર લક્ષ્ય હોય તેનો સંગ આદર થકી કરવો. સ્વ સંપ્રદાય ગ્રંથાના એટલે કે પોતાના સંપ્રદાયના ગ્રંથોનું યથાશક્તિ યથા રુચિ, પોતાની શક્તિ અને પોતાની રુચિ એ પ્રમાણે શું કરવાનું છે? સંસ્કૃતે, સંસ્કૃતમાં, પ્રાકૃતે એટલે જે પણ ભાષા છે આપણી ગુજરાતી માતૃભાષા વગેરે, તો સંસ્કૃત ભાષામાં અથવા પ્રાકૃત ભાષામાં વા અપી, સંસ્કૃતમાં અથવા, વા એટલે અથવા, અપી એટલે પણ, વા અપી કુર્યાત કરવું, પઠન પાઠને, પઠન પાઠને, પઠન પાઠને એટલે વાંચન કરવું, મુખપાઠ કરવો વગેરે વગેરે, વાંચન ને બધું આવી ગયું એમાં.
શ્લોક નંબર 235 2 3 5 સ્વસંપ્રદાય ગ્રંથાનામ સ્વસંપ્રદાય ગ્રંથાનામ સ્વસંપ્રદાય ગ્રંથાનામ સ્વસંપ્રદાય ગ્રંથાનામ સ્વસંપ્રદાય ગ્રંથાનામ. સેકન્ડ લાઈન, યથાશક્તિ યથારુચિ યથાશક્તિ યથારુચિ યથાશક્તિ યથારુચિ યથાશક્તિ યથારુચિ યથાશક્તિ યથારુચિ. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથાશક્તિ યથારુચિ સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથાશક્તિ યથારુચિ સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથાશક્તિ યથારુચિ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. સંસ્કૃતે પ્રાકૃતે વાપી સંસ્કૃતે પ્રાકૃતે વાપી સંસ્કૃતે પ્રાકૃતે વાપી સંસ્કૃતે પ્રાકૃતે વાપી સંસ્કૃતે પ્રાકૃતે વાપી. ચાલો હવે સેકન્ડ લાઈન કરી લઈએ. સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. હવે આખો શ્લોક કરીએ છીએ. સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથાશક્તિ યથારુચિ સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથાશક્તિ યથારુચિ સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. એનું ભાષાંતર જોઈએ. પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં પોતાના સંપ્રદાયના ગ્રંથોનું પઠન પાઠન કરવું. આમ તો આપણને સ્વામી બાપાએ આજ્ઞા કરી દીધી છે કે આપણે સંસ્કૃતની અંદર મુખપાઠ કરવો, અત્યારે સત્સંગ દીક્ષા, ભવિષ્યમાં કારિકા અને પછી આગળ સિદ્ધાંત સર્વસ્વ નામનો કોર્સ વગેરે એ બધું સંસ્કૃતની અંદર અભ્યાસ કરવો. પરંતુ આ જનરલ વાત છે. મોટી ઉંમર છે અને જેને સંસ્કૃત ખરેખર બહુ જ અઘરું પડે છે, અઘરું છે નહીં પરંતુ હવે મોટી ઉંમર છે, થોડું અઘરું પડે છે, તો ગુજરાતી ભાષાની અંદર આપણા જીવન ચરિત્રો કે જે કાંઈ બધું છે એનું વાંચન તો આપણે કરવું જ જોઈએ. અને જેની બુદ્ધિ શક્તિ છે બાળકોની ખાસ કરીને, એને આપણા સંસ્કૃત ભાષાની અંદર લખાયેલા ગ્રંથો અને ગુજરાતીની અંદર પણ જે બધા જીવન ચરિત્રો અને ગ્રંથો લખાયા છે એ દરેકનું પઠન પાઠન કરવું, દરેકનું વાંચન કરવું, જેનાથી આપણને સંપ્રદાયની અસ્મિતા જાગે અને આપણે મહારાજ સ્વામીને માટે વિશેષ રાજી કરવા માટે આપણે કાર્ય કરી શકીએ, રુચિમાં ભળી શકીએ અને આપણો સત્સંગ જીવનો થાય, દ્રઢ થાય એના માટેની આ વિશેષ બાપાએ આપને આજ્ઞા કરેલી છે. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.